મેં આજ તક જેટલા વાયદા આપ્યા છે સજાઓમાં એ બધાને સજા આપવામાં આવી છે. મારે ખાલી એક જ કેસ છે કે જે કેસમાં હું પોતે આજે રેગ્યુલર ફોલોઅપ લઉં છું. ગુજરાતનો યુવાન દીકરો કિશન ભરવાડ જી, એનું મર્ડર કરવામાં આવ્યું. હું પોતે કિશનભાઈના ગામ ગયો હતો, એમના પરિવારને મળ્યો હતો અને મેં પોતે એમને ન્યાય અપાવવા માટેની વાયદો આપ્યો હતો. આજે મુખ્ય આરોપી જેલમાં જ છે, કોઈને છૂટવા નથી લીધા. પરંતુ ઘણા કેસો એવા હોય કે મજબૂત સજા અપાવવામાં બી તમારે પૂરેપૂરી મહેનત કરવી પડતી હોય છે. બિલકુલ 60% જેવા સાક્ષીઓ તપાસાઈ ગયા છે અને મને પાક્કો વિશ્વાસ છે કે ગુજરાતના તમામ યુવાનોના મનને શાંતિ થશે ને એવો ન્યાય એમાં મળશે. ઘણીવાર મને ઘણા લોકો લખતા હોય છે કે ના ના આ તો બરાબર થઈ ગયું, કિશન ભરવાડનો શું થયો. હું ક્યારેય બોલ્યો નથી આ બાબતે. મારા મનમાં આમ કહેવાય ને કે આને ક્યારે ન્યાય અપાવું, કેટલી જલ્દી કઈ રીતે અપાવીશ, અને પાછળ જ છું એમાંય ન્યાય અપાવીશ. અને જેટલા કેસ આજ તક કીધા છે બધા પૂરા બી કર્યા છે અને સજા બી અપાવેલી છે. બિલકુલ સાચી વાત છે. અને તમારી એ જે જલન છે એ આંખોમાં પણ દેખાય છે કે તમે કેટલા દુઃખી છો એ વાતને લઈને. એટલે આ જે મિત્રો ઘણીવાર આપણે એવું માની લઈએ છીએ કે આ સરકાર આપણા હિતમાં કંઈ કરી રહી નથી, ન્યાય મોડો કેમ મળે છે, આ ન્યાય મેળવવામાં આટલી બધી વાર કેમ લાગી રહી છે, આવા ઘણા બધા પ્રશ્નો આપણને થતા હોય છે. પરંતુ આપણા આ રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ગઈકાલે G24 ન્યૂઝ ચેનલના માધ્યમથી આપણા મનમાં રહેલી અનેક શંકાઓ, કુશંકાઓ અને આપણી લાગણીઓનો સ્પષ્ટ જવાબ આપ્યો છે. તમને બધાને યાદ હશે કે ધંધુકાના આપણા એક હિન્દુવાદી યુવાન એવા કિશન ભરવાડની જેહાદીઓ દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી. એ સમયે હર્ષભાઈ સંઘવી ખુદ પોતે સ્વર્ગસ્થ કિશનભાઈ ભરવાડના ઘરે જઈને એમની નાનકડી દીકરીને ન્યાય આપવાનું વચન આપ્યું હતું. એમના પરિવારને વચન આપ્યું હતું કે કિશનભાઈ ભરવાડની હત્યા કરનારો જેટલા પણ લોકો છે એમને છોડવામાં નહીં આવે. આ કિશનભાઈ ભરવાડની હત્યા કરનારો મુખ્ય આરોપી હજી જેલમાં છે અને નીકળવા નથી દીધો. હર્ષભાઈ સંઘવી કિશનભાઈ ભરવાડના કેસ બાબતે સતત ફોલોઅપ લઈ રહ્યા છે. કિશનભાઈ ભરવાડની હત્યા કરનારા જેહાદીઓ નહીં બચી શકે. કિશનભાઈના પરિવારને ન્યાય ચોક્કસથી મળશે એ પાકી ખાતરી છે. કદાચ તમે હર્ષભાઈ સંઘવીની કામગીરીને નજીકથી નથી જોઈ એટલે તમારા મનમાં શંકા કુશંકાઓ થતી હોય એ સ્વાભાવિક છે અને વ્યાજબી પણ છે. પરંતુ છેલ્લા લગભગ 8 વર્ષથી હર્ષભાઈ સંઘવીની કામગીરીને મેં મારી આંખથી જોઈ છે અને હું વિશ્વાસ સાથે કહું છું કે સ્વર્ગીય કિશનભાઈ ભરવાડના પરિવારને ન્યાય અપાવવામાં હર્ષભાઈ સંઘવી ક્યાંય પણ પાછીપાની નહીં કરે. આપણા રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પોતાની જવાબદારી પ્રત્યે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. આપણા સૌ લોકોને આ વિશ્વાસ અને આશ્વાસન આપવા બદલ ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો આપણે આભાર વ્યક્ત કરવો જોઈએ. ન્યાયમાં વિશ્વાસ, સંવેદનશીલ નેતૃત્વ અને જવાબદારી આ જ સાચી લોકશાહીની ઓળખ છે અને આ જવાબદારીને હર્ષભાઈ સંઘવી ખૂબ સારી રીતે નિભાવી રહ્યા છે. હર્ષભાઈ સંઘવીએ જાહેરમાં કહ્યું છે કે કિશનભાઈ ભરવાડની હત્યા કરનારા જેહાદીઓને એવી સજા અપાવશે કે ફરીવાર આવા જેહાદીઓ ગુજરાતમાં આવી રીતે હત્યા કરતા પહેલા 100 વાર વિચારશે.